હા બોલો. હા જનક, હા હવે આપણે જે વિડીયો બનાવવાનો હેતુ એક જ છે હા કે આપણા સમાજમાં આપણે ક્યાંક લગ્નમાં જાવી, બરાબર? હા તો આપણે ત્યાં હાથ ગાવણું કરવી છે. હા હાથ ગણું કરીએ. તો પછી આપણામાં કોઈક હગામાં કોઈક મરણ હોય, એનું કારજ હોય, તો આપણે કારજમાં જાવી છીએ, તો આપણે ત્યાં વ્યવહાર કરવી છે. હા વ્યવહાર કરીએ છીએ. તો આપણે આપણી સમાજમાં માતાજીને માનવા થાય, આપણે જાવી હાવ મફતમાં પ્રસાદી ખાઈને વહી આવીએ અને આ ધર્મનો વ્યવહાર ન કરવી, એનું કારણ શું? હા એ બરોબર છે. તો આપણે ગમે ને આપણી સમાજમાં ગમે ને આપણે માતાજી માનવો હોય, ભલે આપણે લગ્ન હોય ને તો હગાના હગાન કોક આઘું પડતું હોય તો આપણે લગ્નમાં નહીં જાતા. હા હા પછી કોક આપણામાં મરણ હોય, હગાનો હગાવ ને એનો હગું હોય, તો આપણે ન્યા કારજમાં નથી જાતા. માતાજીને માનવો હોય ને ત્રણ પેઢીએ ન ઓળખતા હોય તોય આપણે જાવી છીએ હા તોય જાય છે. શેદી હાટું. હા તો પછી જે માતાજીનો માંડવો જેને કર્યો હોય એ માણસને એટલું બધું આપણો સમાજ ભેગો થાય તો આપણે આ ધર્મનો વ્યવહાર જેની આધા શક્તિ પ્રમાણે કરે, હા તો ઈ જે પૈસાનો જમાલ થયો હોય એના 5 આપણી નાક બીજી હસવાય જ નહીં ભાઈ. હા હસવાય. અને ઓલાને હાવ બરડો બિચારાનો ભાવ ન હાલે ને. હા એ હાચી વાત છે તમારી કે અને લોકો. મારી વાત સાંભળો, એને તો એના ધર્મનો ગમે એના વડવાની એના ધર્મની બોલી પાળવામાં ગમે એને તો બિચારાને ખર્ચ કરવો પડે છે. હા ખર્ચ કરવો પડે છે. તો પછી આપણા સમાજમાં આ વસ્તુ કરવી તો આપણને હાલો આપણે અથવા એક જણા કે બે જણા આપણા ઘર કુટુંબના 2 જણા હોય, માતાજી માંડવામાં ગયા હોય હા હા અને આપણે 100 કે 200 રૂપિયા આપણે ધર્મ વ્યવહાર કર્યો હોય, હમ તો આપણે ક્યાંય 100-200 ફરક ન પડી જાય. ના એ હાચી વાત છે તમારી. પણ ઓલાને આપણે 200 વ્યવહાર કર્યો તો 200 એને 5 આપણે નાતના 5 સમાજના 5 માણસો સા પાણીમાં હસવાઈ જાય કે નહીં. હા હસવાય જાય. જો બસ આ કારણથી આપણે એ કરવાનું છે. નહીં એ સારું, એટલે એમાં શું વાંધો. તો બસ આમાં જે જેને આમ આમ માનો કે આપણે 100 200 500 બધી વાપરી નાખીએ છીએ, હા બરોબર, તો ન્યા દેવામાં શું વાંધો. શું વાંધો છે એમ? બરોબર, જો લગ્નમાં જઈએ તો આપણે સાંડલો કરીએ છીએ, હા ક્યાંક મરણના કામમાં જઈએ તો આપણે વ્યવહાર કરીએ છીએ, બરોબર. તો આ માતાજીનું કામ કહેવાય, બરોબર. હા, અને આ આપણા સમાજનો મોટામાં મોટો વ્યવહાર કહેવાય. હા એ મોટો મોટો વ્યવહાર કહેવાય. હા એ સાચી વાત છે તમારી. હવે તમે આ રેકોર્ડિંગ ચડાવી દેજો, બરાબર. હા અને હા જેને કઈ જે આ રેકોર્ડિંગ સાંભળો એને ભાઈ છે ને આ રેકોર્ડિંગ અમે હવે કઈ ફેમસ નહીં થવાનું. અમારે લાઈક શેર લાઈક ન કરો તો હાલ કે બાકી શેર તો કરજો જ. હા એ સાચી વાત છે તમારી. તે હા તો ખારું જય માતાજી આ વાત માથે વિચારજો, બરાબર. હા હા આ વાત પાછા 5 નાચ લગન તમે પોગાડજો. કાંઈ વાંધો નહીં. એ હમણાં હું યુટ્યુબમાં ચડાવી જ દઉં. મારી વાત સાંભળો, જે નાચ આ રેકોર્ડિંગ સાંભળે હા એ પાછા કાયદાસર 5 જણાને શેર કરે. હા એ સાચી વાત છે તમારી. હો, હવે હું શું કહું, હું બોલો. તમારો એક ફોટો મને વોટ્સએપ કરી દેજો. હા વાંધો નહીં, કહી દેવાનો. તમારો નંબર નાખું. હા નાખી દીજો. હા તો કાંઈ વાંધો નહીં, હાલો.